धवल जी ने मुझे बहुत सारे प्रश्न पूछे हैं। अगर आपको भी ये पूरा इंटरव्यू देखना है तो इनकी चैनल पर जरूर देखिएगा। मैंने बहुत बातें की हैं। ही ही। આરજે નું રૂટીન શું હોય છે અને આરજે ને મેઇન કામ શું કરવાનું હોય છે? આમ તમારી 9 કલાકની જોબ છે, પણ તમે આવો ને તો તમને એવું લાગે કે હું ક્યાં આવી ગયો છું. એટલી મજા પડે ને, કંઈક ને કંઈક હેપનિંગ ચાલતું હોય આખો દિવસ. જોબમાં જોબ જેવું ના લાગે? જોબમાં જોબ જેવું ઓછું લાગે. ઓકે. પહેલા શોમાં મને સમજાતું જ નહોતું હું શું બોલું ને શું કરું. તો મેં 2 હાથ જોડ્યા માઇક સામે, આંખો બંધ કરી અને તમે નહીં માનો આખા શોમાં ખાલી થેન્ક યુ કીધું છે કે વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. જ્યારે તમે લાઈવ લિંક આપી રહ્યા હોય ત્યારેથી પેલું કહેવાય ને કે સ્કૂલની અંદર કોઈ પેલા પટ્ટાવાળા ચિઠ્ઠી લઈને આવે એ રીતે તમારી જોડે બી થાય કે તમે લિંક આપતો અને કોઈ તડકતી ફડકતી બ્રેકિંગ ન્યૂઝ આવી હોય તમારી ટીમ લઈને આવે એવું થાય અને હું એમને ના પાડી દઉં કે આ ના કરશો મારી સાથે પ્લીઝ. હું સ્પોન્ટેનિયસ માણસ છું નહીં એટલે મને બઘાઈ જવું, હું સમજાય જ નહીં કે હવે હું અહીંયા બોલું કે તમારી સામે જવું. એટલે અરે બાપરે તો બહુ અઘરું થઈ જાય છે. એટલે બહુ સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ છે કે જ્યારે હું શો કરતી હોઉં ને કોઈએ દરવાજો ખોલીને અંદર આવું નહીં કારણ કે હું ચૂપ થઈ જઈશ. એટલે અત્યારે ન્યૂઝ વાળા મીમ્સ બતાવે છે ને મીમ્સ વાળા ન્યૂઝ બતાવી રહ્યા છે. 100% એકદમ સાચી વાત છે તમારી. એટલે પછી હું નીચે જઈને કમેન્ટ કરું મોટી કે આ ખોટું છે, તમે જોવો, મિસલીડિંગ છે ને એવું બધું. રેડિયો પર તમે જ્યારે બોલી રહ્યા છો ત્યારે તમને અંદાજો હોય કે તમને અત્યારે કેટલા લોકો સાંભળી રહ્યા છે એવું કશું ઓન નંબર્સ તમને ખબર હોય? કઈ ખબર ના હોય. બાર્ટર સિસ્ટમ પર તમારો વ્યૂઝ છે? બાર્ટર સિસ્ટમ યાર બહુ કંટાળાજનક અને અમુક લોકો એટલા બધા બેધડક મતલબ મેલ આવશે તમારે કે તમને 3000 રૂપિયાના પ્રોડક્ટ મળશે અને તમારે અમને 3 રીલ બનાવીને આપવાની. રેડિયો ફોર્મ તમને ખોટી રીતે નહીં લે ને, આનાથી જ પૈસા આવે જેવું કીધું તમે એટલે. હવે એ તો જયારે સમજાય. તમે તમારા બોસ માટે પણ ઘણીવાર મૂકતા હોવ છો કે ભાઈ ઇન્ક્રીમેન્ટ ક્યારે થશે, અપ્રેઝલ ક્યારે થશે? એકચ્યુઅલી એ મારા બોસ જ મને મૂકવાનું કહેતા હોય છે. હેલો, કઈ નહીં બેબી, હું પોડકાસ્ટમાં બેઠી હતી ને એ લોકોએ આવો ક્વેશ્ચન પૂછાવડાયો હતો. નથી જોઈતા હા મારે કોઈ પૈસા? એક વખત સ્પીકરમાં કરું તું જ કહી દે. હા દીધો. હા મેડમ. એટલે એકચ્યુઅલી બેસ્ટ ફ્રેન્ડ ની વાત થઈ ને તો સલોની મેડમે તમારું જ નામ આપ્યું અને બહુ જ સારી વાતો કરી, મતલબ જે રિયલ વાત છે. એટલે અમે કીધું કે જો બેસ્ટ ફ્રેન્ડ હોય તો માંગો પૈસા એમ. એવું કહી દો કે પૈસા નહીં આપે, એવું ન બતાવતા મારી પાસે નથી. So hello and welcome to the 5th episode of the Dhaval Raval Show. You are watching this conversation on the Good Junavra YouTube channel in association with TuneWeb Studios. આજે ગેસ્ટમાં એક અમે એવી યંગ પર્સનાલિટી લઈને આવ્યા છીએ જેઓ અમદાવાદના છે, બાય પ્રોફેશન આરજે છે અને એમના ઇન્ટ્રોડક્શનમાં હું તમને એમની જ લખેલી 2 લાઈન કહેવા માંગીશ. बॉबकट के जमाने में वो लंबे बालों वाली है, रील्स के जमाने में वो किताबों की भी दीवानी है, क्या कहूँ उनके बारे में, वो अपने आप में ही खुद एक कहानी है. लेट्स वेलकम आरजे सलोनी. થેન્ક યુ સો મચ. કેમ છો સલોની મેડમ? એકદમ મજામાં. થેન્ક યુ સો મચ. બહુ જ સ્વીટ ઇન્ટ્રોડક્શન આપ્યું તમે. થેન્ક યુ સો મચ. કેવું ફીલ કરી રહ્યા છો અત્યારે? અરે મજા આવી રહી છે યાર, બહુ બધી વાતો કરીશું આજે. સો આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ધેટ. યસ, અમારે એકચ્યુઅલી અમારા દર્શકો સાથે પણ એ જ વસ્તુ શેર કરવી છે. બધાને ખબર છે કે આરજે આરજે કરે છે શું, એ વસ્તુઓ વિશે જાણવું છે. આરજેની જોબ તમને કેવી રીતે બન્યા એ વિષયમાં વધારે વાત કરવી છે. તો તમે તમારા એકવાર બાળપણથી લઈને અત્યાર સુધીનું તમે થોડુંક અમને જણાવવા માંગશો? હા, એટલે જો ને આર્જિંગ કે પછી કેમેરા સામે આવવું કે પછી નાટક કરવું, આ બધું એટલે નાનપણથી બહુ જ શોખ હતો. ભણવામાં કોઈ જ રસ નહોતો અને આવું જ બધું આ બધી જે બીજી પ્રવૃત્તિ હોય ને એ જ કરવી હોતી હતી. તો ઘરેથી પણ એ બહુ જ સપોર્ટિવ હતા મારા પેરેન્ટ્સ કે બધામાં પાર્ટિસિપેટ કરાવડાવે અને ઈ લોકેશન કોમ્પિટિશનમાં સાથે ફરે, કોઈ પણ પેલું એક પાત્રી અભિનય હોય અને એ બધું હોય તો એમાં સાથે આવે. એટલે નાનપણથી એ વાળું એટમોસ્ફિયર તો હતું. હવે થયું એવું કે 10મામાં થોડા સારા વ્યવસ્થિત ટકા આવ્યા, સારા નહીં કહું પણ વ્યવસ્થિત ટકા આવ્યા. એટલે એના પછી સાયન્સ લેવાનું કીધું ઘરેથી અને સાયન્સ લેવું નહોતું. એવું થતું હતું કે અને આર્ટ્સનો કોઈ સ્કોપ નહોતો. મહેસાણાથી જ હું મહેસાણામાં મોટી થઈ છું એટલે ત્યાં આગળ ઇંગ્લિશ મીડિયમમાં આર્ટ્સનો કોઈ સ્કોપ નહોતો સારો અને કોમર્સમાં પણ સેમ જ એ હતું કે તમને સારા ટ્યુશન નહીં મળે કે આ તે એવી બધી વસ્તુઓ થઈ અને પછી પપ્પાએ કીધું ના સાયન્સ જ લેવું પડશે. તો હવે એ વખતે કીધું અને મને ક્યાંક ને ક્યાંક એવું હતું કે કરી લઈશું, હવે શું વાંધો છે. તો મેથ્સ લઈને સાયન્સ લઈ લીધું પણ ના થયું.
અને 1 વર્ષમાં મને પોતે ખબર પડી ગઈ, પેલું ફરહાન જેવી ફિલિંગ આવી ગઈ કે અગર એન્જિનિયર બના તો બહુ ખરાબ બનૂંગા. રાઈટ. તો પછી રિઝલ્ટ આવ્યા પર ખરાબ રિઝલ્ટ આવ્યું, બહુ ખરાબ રિઝલ્ટ આવ્યું 11માનું. એટલે કોક હોય તો હવે નહીં કરું પપ્પા, ભણીશ, સારું થઈ જશે બધું, આવું તેવું એવું કગરે પપ્પા સામે. મેં પપ્પાને કીધું ફોન કરીને, રિઝલ્ટ આવ્યું, પપ્પાને ફોન, પપ્પા ક્યાંક બીજે હતા તો મમ્મીના ફોનથી ફોન કરીને પપ્પાને કીધું કે આપણાથી નહીં થાય હો ભાઈ, નથી કરવું. પપ્પાના શું રિએક્શન હતા એ વખતે? પપ્પા કે તને શરમ આવે છે, તારી 60,000 રૂપિયા ટ્યુશનની ફી ભરી છે એડવાન્સમાં. એટલે આવી બધી વાતો થઈ કે નહીં ફાવે. મેં કીધું નહીં જ ચાલે મને. તો પછી 12મામાં મેં કીધું હું જઈને કોમર્સની ક્લાસમાં બેસું છું, હવે જોઈ લો તમે. એટલે મારા પપ્પા તો બિચારા ત્યાં આગળ કે આ શું કરે છે છોકરી. પછી મેં કોમર્સમાં જઈને બેસી ગઈ, મને ખબર હતી કે નહીં થાય મારાથી. એ એક જે ડિસિઝન હતું કે મેં મારા મમ્મી પપ્પાના ખિલાફ જઈને લીધું કે ના, નહીં મને ફાવે, મને મારી રીતે કરવા દો. અને થેન્ક ગોડ મેં એ કર્યું, કારણ કે પછી એ 12મામાં કોમર્સ લીધું, એની સાથે બીજી પ્રવૃત્તિઓ કરી, પછી કોલેજમાં બીજી એક્ટિવિટીઝ કરી, એટલે રસ્તા ખુલ્યા. પછી પપ્પાએ કીધું કે ચલો આવું તો કર્યું તો રેડિયો પ્રોગ્રામિંગનો કોર્સ કરીએ. તો LJ માંથી રેડિયો પ્રોગ્રામિંગનો કોર્સ કર્યો. અમે મહેસાણાથી છીએ. ઓકે. તો અઠવાડિયામાં 3 દિવસ મારા પપ્પા ગાડી લઈને આવે, હું LJમાં ક્લાસ કરું, એ નીચે બેસી રહે 3 કલાક 4 કલાક, પછી હું ભણીને પાછા અમે સાથે મહેસાણા જઈએ. એટલે આમ તો હું એટલી સ્ટુડિયો હતી નહીં ક્યારેય અને છું પણ નહીં, પણ એટલો ટાઈમ મારા પપ્પા એટલા બધા એફર્ટ્સ કર્યા ને મારી પાછળ, એટલે મને એવું થયું કે હવે અહીંયા કંઈક કરવું પડશે, અહીંયા કંઈક ફોડવું પડશે, નહીં તો હવે નહીં ચાલે. હવે આ નથી કરવું એમ કરીને હાથ નહીં ખંખેરી લેવાય, ઊભું નહીં થઈ જવાય. રાઈટ. એટલે પછી એમાં સારું કર્યું. ત્યાં આગળ ધ્વનિત હતા, તો ધ્વનિતે કીધું કે ચલ, તો એમણે મને એ જ્યાં કામ કરતા હતા એ રેડિયો સ્ટેશનમાં થોડા ટાઈમ બોલાવી, મેં વ્યૂઝ કર્યા, પેલો જે એડવર્ટાઇઝમેન્ટમાં અવાજ આવે છે યસ, તો એ કર્યા. અને પછી RJ હન્ટમાં પાર્ટિસિપેટ કર્યું, ત્યાં આગળ પણ હું સેકન્ડ રનર અપ રહી. એટલે મહેસાણાથી આવેલી કેટલા 17 યર્સની હોઈશ હું એ વખતે. અને બધું નવું લાગે, બધા લોકો નવા લાગે, ઓફિસીસ બહુ મોટી લાગે, બધું જ ઓવરવેલ્મિંગ લાગે. પણ એ બધાના વચ્ચે ક્યાંક ને ક્યાંક એવું થયું કે ના, મેં થોડી જગ્યા બનાવી લીધી છે મારી, થોડું નામ બનાવી લીધું છે મારું. એટલે મને એવું થયું તો મને જોબ મળી જ જશે ને. 17 યર્સની ઉંમરે મારે ભણવું નહીં પડે, હવે કોલેજ નહીં જવું પડે, મારા હાથમાં નોકરી હશે. આ બધા જ સપના જોઈ લીધા હતા એ વખતે. પણ પછી એ રેડિયો સ્ટેશનના ફાઇનલ ઇન્ટરવ્યૂઝમાં મને જે લાસ્ટ ઇન્ટરવ્યૂ એમાં કીધું કે તમે થોડી રાહ જુઓ, તમે જો બહુ નાના છો, એટલે 18 વર્ષ તો એટલીસ્ટ તમારે જોઈએ કે તમે એટલીસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય પછી આવો. એટલે આવું એમણે મને કીધું, એટલે મારું તો પેલું દિલ તૂટી ગયું. મેં કીધું યાર હવે. પણ પછી મને એવું થયું કે ના, હવે નથી કરવું, હવે કંઈક બીજું કરીશું લાઈફમાં, હવે RJing જ નથી કરવું. એટલે પાછા મહેસાણા જતા રહ્યા, જ્યાં કોલેજમાં ભણતી હતી ત્યાં ભણવા લાગી, બંક મારવા લાગી અને મજા કરવા લાગી. બરાબર. એટલે પછી તો જોબનું કોઈ દિમાગમાં હતું જ નહીં કે હવે નથી કરવી નોકરી. અને પછી એક બીજા રેડિયો સ્ટેશનમાંથી જે મહેસાણામાં જ એસ્ટેબ્લિશ્ડ થવાનું હતું, નવું બનવાનું હતું, તો એની ઓફર આવી. મેં તો કીધું મારે જવું જ નથી, હવે નથી કરવું, એવું થઈ ગયું હતું. એટલે પછી પેલું નહીં વોટ્સએપ ઉપર આવે કે આ લોકો શોધી રહ્યા છે મહેસાણામાં, RJ શોધી રહ્યા છે. એટલે મને મારા પપ્પાએ બતાવ્યું વોટ્સએપ પર આવેલું કે આ જો શોધી રહ્યા છે, તું જઈને ઇન્ટરવ્યૂ આપ, ખબર નથી પડતી તને, આવું એમણે મને કીધું. એટલે આમ પેલા ફોર્મમાં ના હોય તો મેં એમને એવું કહી દીધું કે અરે તમે શું ઇન્ટરવ્યુની વાત કરો છો, મને એ લોકોએ સામેથી અપ્રોચ કરી છે, મને સામેથી કીધું છે કે આવજે, પણ મારે નથી જવું. એટલે અહીંયા હું પકડાઈ ગઈ. એટલે મારા પપ્પા કે તને બુદ્ધિ જાય, તને શરમ આવે છે, જા, એમ કરીને ધક્કો મારીને, લેજિટ ધક્કો મારીને મને ઇન્ટરવ્યૂ માટે મોકલી મારા પપ્પાએ. પણ આજે એવું થાય છે કે સારું કર્યું મોકલી. એ એમણે ધક્કો મારીને મને મોકલી અને ત્યાં આગળ સિલેક્શન થઈ ગયું. મહેસાણામાં જ 3 વર્ષ તમે તમારા શહેરના પહેલા RJ હોવ, એટલે એ જે ફિલિંગ છે અને એ જે લોકોનો પ્રેમ છે, એ પણ એટલી નાની ઉંમરે કે જ્યારે કંઈ સમજાતું નહોતું. હું તો ટિકટોક બનાવતી હતી ઘરે બેઠા બેઠા. અને ત્યારે તમને એ પ્રેમ મળે, ત્યારે તમને એ માન મળે કે લોકો તમને એઝ એન ઇન્સ્પિરેશન જોવે છે કે આટલી નાની મહેસાણાની દીકરી રોજ સવારે મોર્નિંગ શો કરે છે 7 થી 12, અને પછી એમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર વાત કરવી, કે પછી જો રસ્તામાં ગાયો ફરે છે, એનો ત્રાસ છે તો એના વિશે વાત કરવી, એમાં બેકલેશ આવવો, કે નાની મોટી વસ્તુઓ જે ચાલી રહી છે, મહેસાણામાં ખાડા થઈ રહ્યા છે તો એની વાત કરવી. એટલે આવું બધું કરીને મહેસાણાથી વધારે ક્લોઝ ફીલ કર્યું. અને ક્યાંક એવું લાગે છે કે જેટલું મહેસાણાએ મને આપ્યું ને આટલા વર્ષોમાં, જે હું ત્યાં મને ઉછેરી અને મને મોટી કરીને, બધું મેં ત્યાં એમને પાછું આપ્યું એ 3 વર્ષ રેડિયો ઉપર એમની સાથે ને સાથે રહીને. તો બેસ્ટ હતું. પછી રેડ FM માંથી ઓફર આવી ગઈ અમદાવાદ, તો 3 વર્ષથી હવે રેડ FM માં છું. રેડ FM માંથી તમને સામેથી ઓફર આવી હતી? યસ, અગેન સામેથી ઓફર આવી હતી. હું એ જ મહેસાણામાં હતી, પણ હા, એવું થતું હતું કે હવે અમદાવાદ જવું છે. એવું મેં ખાલી કહી શકો કે મેનિફેસ્ટ કર્યું હતું બહુ જ સ્ટ્રોંગલી
કે મેનિફેસ્ટેશનનો પાવર એટલો બધો સ્ટ્રોંગ છે કે મેં એવું વિચાર્યું કે હા યાર હવે અમદાવાદ જવું છે, અને પછી અમદાવાદથી ઓફર આવી ગઈ સામેથી રેડ FM માંથી. તો ફાઇનલી આવી ગયા અમદાવાદમાં. હા, ઇટ વોઝ અ ડ્રીમ કમ ટ્રુ એક્સપિરિયન્સ થ્રુ એન્ડ થ્રુ. એટલે પેલું હોય ને કે સ્ટ્રગલ કરી છે ને આ કર્યું છે તે કર્યું છે, ક્યાંક ને ક્યાંક કરી પણ હશે ને તો પણ એટલી ગમતી વસ્તુ છે ને કે સ્ટ્રગલ ક્યારે લાગી નહીં. લાગે નહીં, રાઈટ. જે કામ કરવું ગમતું હોય એ જ કરવા મળે એટલે પછી એમાં સ્ટ્રગલ ના લાગે. બિલકુલ ના લાગે. ઓકે. આરજે નું રૂટીન શું હોય છે અને દિન પ્રતિદિન આરજે ને મેઇન કામ શું કરવાનું હોય છે? જો અમારી છે ને રેગ્યુલર જોબ જેવી જ જોબ હોય. સવારે 10 વાગે જઈએ તો સાંજે 7 વાગે ઘરે આવીએ, એ પ્રકારની જ આખી જોબ હોય. એમાં પહેલા તો મારો શો આવે છે 11 થી 2 આવે છે, રેડ FM કા અડ્ડા. યસ. અને એ શોની અંદર જે પણ બધું મટીરિયલ હોય કે જે તમે રેડિયો પર બોલવાના છો એનું પ્રિપરેશન થાય. તો પહેલા અમે પ્રિપેર બધું આપણે જાતે કરવાનું હોય કે એના માટે ટીમ ડેડિકેટેડ હોય? ના, મતલબ એ તમે સપોર્ટ તમે મળે Okay. કે મારા જે PH છે, પ્રોગ્રામિંગ હેડ છે, એ મને કહે કે આ કરી શકાય, આ ના કરી શકાય. અને પહેલા સ્ટાર્ટિંગના ડેઝમાં એવું હતું કે થોડું હેન્ડ હોલ્ડિંગ હતું, પણ હવે કેવું છે કે જાતે તમે લખતા થઈ ગયા છો, જાતે વિચારતા થઈ ગયા છો, અને હવે તો સોર્સ જ એટલો બધો છે ઇન્ફોર્મેશનનો. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો તમને ઇન્ફોર્મેશન મળશે, તમે ઇનશોર્ટ ખોલો તમને ઇન્ફોર્મેશન મળશે, પણ એને તમે તમારી રીતે કેવી રીતે રજૂ કરો છો, તમારી રીતે કેવી રીતે પ્રેઝન્ટ કરો છો. ફોર એક્ઝામ્પલ મારું જે શું કહેવાય ને ઝોન છે એ છે કોમેડી થ્રુ એન્ડ થ્રુ. Yes. કે હું કોઈ પણ વસ્તુમાંથી ફન શોધી કાઢું, કે મજા જેમાં લોકોને આવે, કે પછી મારો મેહોણી વાયરો જે Yes, છે yes, yes. જે મેહોણી જ્યાંથી હું આવી છું ત્યાંની હું જે બોલી બોલું છું તો એમાં લોકોને મજા પડે. એટલે એવું બધું આખું પ્રિપેર કરીએ, એ બધું શોમાં ડિલિવર કરીએ. અને પછી બીજી બધી કેમ્પેન્સ હોય અલગ અલગ, કોઈ ક્લાયન્ટ માટે કંઈક કરવાનું હોય. ફોર એક્ઝામ્પલ ટશન બાઝ, કોલેજના લોકો માટે એક્ટિવિટી. હમણાં રેડ રાસ આવશે નવરાત્રીમાં, Yes. તો એની તૈયારી. એટલે એ બધું ફૂલ ઓન ચાલતું હોય. આમ તમારી 9 કલાકની જોબ છે, પણ તમે આવો ને તો તમને એવું લાગે કે હું ક્યાં આવી ગયો છું. એટલી મજા પડે ને, કંઈક ને કંઈક હેપનિંગ ચાલતું હોય આખો દિવસ. જોબમાં જોબ જેવું ના લાગે. જોબમાં જોબ જેવું ઓછું લાગે. ઓકે. જ્યારે તમારો ફર્સ્ટ ડે હતો આરજે નો, જ્યારે ફર્સ્ટ વાર તમે શું કહેવાય લિંક આપી ફર્સ્ટ ટાઈમ, એ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? અને એ મહેસાણાનો હતો એક્સપિરિયન્સ? હા, ઓ ગોડ, પહેલો એક્સપિરિયન્સ એટલે એ પેલું ખબર છે સ્ટેજ ઉપર ચડતા પહેલા કેવું ધક 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 Yes, થાય. yes. અને નાટકો કરેલા છે, અને ક્યાંક ને ક્યાંક સ્ક્રીન સામે પણ બહુ પ્રેઝન્સ છે. તો પણ પહેલી વખત પેલું જે ઓન એરનું ફેડર હોય ને, કે અહીંયા હવે હું આ માઇકમાં બોલીશ અને આખું શહેર સાંભળશે, એટલે ત્યારે જે ડર લાગે ને બોસ, હું ખાલી એવું કહી જ ના શકું કે મજા પડી ગઈ. ઓ માય ગોડ, મારી હાર્ટબીટ એટલી બધી ફાસ્ટ હતી. પહેલા શોમાં મને સમજાતું જ નહોતું હું શું બોલું ને શું કરું. તો મેં 2 હાથ જોડ્યા માઇક સામે, આંખો બંધ કરી, અને તમે નહીં માનો આખા શોમાં ખાલી થેન્ક યુ કીધું છે. થેન્ક યુ મારા મમ્મી પપ્પાને, થેન્ક યુ મારા ફિયાને કે જેમણે આ કોર્સ શોધી લાયા હતા રેડિયો પ્રોગ્રામિંગનો, આરજે બનવાનો. થેન્ક યુ મારા ટીચર્સને જે લોકોએ મને સપોર્ટ કર્યો છે એમને, મારા ફ્રેન્ડ્સને. ઓહો, મને એક ટાઈમ યાદ આવી ગયો એકદમથી. મેં ખાલી હાથ જોડીને બધાને થેન્ક યુ કીધું છે, કારણ કે આ બહુ જ મોટી રિસ્પોન્સિબિલિટી Yes. મને મળી છે. માઇક ઉપર બોલવું, અને એ પણ રેડિયોમાં બોલવું, કે જ્યાં આગળ તમારે એવું નથી કે સોશિયલ મીડિયાના જેમ તમે જે મનમાં હોય બોલી શકો. તમારે બહુ જ વિચારીને બોલવું પડે. અને જે કહે છે ને કે બહુ જ બોલવાથી તમે આરજે બની જાઓ, કેટલું ઓછું બોલવું ને એ અમને શીખવાડવામાં આવે. યસ, આરજે ધ્વનિતે કીધું છે કે શું બોલતા આવડે છે એના કરતા વધારે શું નથી બોલવાનું એ તમને ખબર હોવી જોઈએ. એક્ઝેક્ટલી. એટલે એ ત્યાંનો એક્સપિરિયન્સ. પછી પહેલી વાર અમદાવાદમાં આવી, અને અમદાવાદમાં હું આવી એટલે મારો જે શો છે એ પેન ગુજરાત જાય છે. યસ. અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડા, 11 થી 2. એટલે ત્યારે પણ મારા બોસ આવ્યા અને એમણે મને એક સિમ્પલ વસ્તુ કીધી કે જે આપણે બધાએ સાંભળી છે, સ્પાઈડરમેનમાં જે ડાયલોગ છે કે વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. યસ. એટલે આ બહુ જ મોટી રિસ્પોન્સિબિલિટી સમજજે. તો એ જ છે યાર. એવું થાય છે અમુક વાર કે કંઈક બહુ જ જુદું કરી રહ્યા છે બીજા લોકો કરતા, અને મજા આવે છે. બરાબર છે. ફોર અ ફન ક્વેશ્ચન, તમારાથી કોઈ ખોટી મિસ ઇન્ફોર્મેશન લિંક રેડિયો લિંકમાં અપાઈ ગઈ છે, એવું ક્યારે થયું છે? ના, મિસ ઇન્ફોર્મેશન તો ક્યારેય નથી અપાઈ, પણ કેવું છે કે અમુક વાર તમે, એટલે હું છે ને, મને બોલતા પહેલા ખબર નથી હોતી કે આવું બોલાય કે નહીં. એટલે અમુક વસ્તુઓ છે ફ્લોમાં નીકળી જાય. પછી હું મારા વિશે પણ, હા મને તો ક્રિકેટ વિશે નથી ખબર પડતી, આવું હું બોલી દઉં. બરાબર કે હા યાર મને નથી ખબર પડતી, મને રસ જ નથી ક્રિકેટમાં. એટલે પછી મારા સર સાંભળે, પછી મને કહે એવું ના બોલાય સલોની. આપણને ના ખબર પડતી હોય ને તોય લોકોને ના કહેવાય કે મને નથી ખબર પડતી. એક એવો અલગ વર્ગ છે જેને નથી મજા આવતી. મેં કીધું યાર કઈ નહીં તો લોકો મારાથી રિલેટ કરશે કે મને નથી ખબર પડતી, એમને પણ નથી ખબર પડતી. બરાબર. એવા ફિલ્ટર્સ ઓછા છે અમુક વાર કે તમને ખબર છે આવું શું થયું, પછી ખબર છે બોલતા બોલતા ફંબલ થઈ જાય. એટલે અમુક લોકો કેવું છે કે એને એડિટ કરે કે કંઈક કરે.
હું આમ કરું, અરે યાર પેલું શું કહેવાય, પેલું આપણે શું ખાઈએ છે હોળીમાં બને છે ગળ્યા પુડલા, એને શું કહેવાય? આવું જવા દઉં આખું. બરાબર છે. પણ પછી મને DMs માં લોકો કે અરે સલોની એને આ કહેવાય, મને અત્યારે પણ યાદ નથી શું કહેવાય ગળ્યા પુડલા જે મારે બનાવીએ બી છીએ. ટીમમાં પૂછવું પડશે. શું કહેવાય પેલું હોળી પર બને ગળ્યા પુડલા? ચાલશે, આપણે બી રેન્ડમ જ રહેવા દઈએ. એ તો લોકો કમેન્ટમાં કહેશે. કમેન્ટમાં જણાવી દેશે. ઓકે, આ એક વાત થઈ. પછી બીજી એવી કોઈ વાત તમને યાદ આવે છે કે તમે આખી રેડિયોની કોઈ એક લિંક આપી દીધી હોય અને પછી તમને આઈડિયા આવે કે ઓન એર નું બટન જ ઓન નથી કર્યું, એવું ક્યારે થયું છે? એવું મારા કેસમાં ઓછું થાય છે, કારણ કે મારે ડિફર્ડ લાઈવ કરવું પડે છે. મારો શો બીજા સિટીઝમાં પણ મોકલવાનો હોય તો એક વખત આખી લિંક કરીને, અમે લિંક કહીએ, જે અમે વચ્ચે આવીને જે આરજે બોલે રેડિયો પર એને લિંક કહેવાય. તો એ જ્યારે હું બોલી દઉં અને પછી મારે એને ઇન્સર્ટ કરવાનું હોય છે. ઓકે, એટલે એ વસ્તુ નથી થતી, ઓછું છે. બરાબર. અને કયા આરજેને કેટલા વાગ્યાનો શો મળશે, કયા દિવસે મળશે, એ બધું ડિસાઈડ કોણ અને કેવી રીતે કરે? એ બધું પહેલેથી પ્રી ડિસાઇડેડ હોય. એક આખો બીબો તૈયાર કરેલો જ હોય પહેલેથી કે આ આવી રીતે થશે, આવી રીતે થશે. ફોર એક્ઝામ્પલ, જે શો હું કરું છું એ મારા પહેલા કોઈ બીજા બેન કરતા હતા, એટલે એમને એ જોબ છોડી એટલે પછી હું એ જોબ કરું છું. એટલે બધા જો મોર્નિંગ સેગમેન્ટ હોય, મોર્નિંગનો ટાઈમ હોય, પછી નૂનનો ટાઈમ હોય, મિડ મોર્નિંગ હોય, અને પછી ઇવનિંગ હોય અને નાઇટ શો હોય. એટલે એ બધા જ શો જ પહેલેથી ડિસાઇડેડ હોય. અને જે અમારા પ્રોગ્રામિંગ હેડ હોય કે અમારા ક્લસ્ટર પ્રોગ્રામિંગ હેડ હોય, એ લોકો બેસીને વિચારે કે આમાં આ જ હશે. એટલે ફોર એક્ઝામ્પલ સવારનો શો છે તો એમાં થોડું કોઈ સિરિયસ માણસ કે જે બધી જ વાત કરી શકે એવું કોઈ હોય. પછી નૂનમાં થોડું તમે ફન એલિમેન્ટ, તમારો શો કઈ પ્રકારનો છે, બોલિવૂડ છે કે બીજી વાતો છે. ઇવનિંગમાં અગેન કે થાકીને આખો દિવસ તમે કંટાળ્યા હોવ અને પછી સાંજે શાંત અવાજ કોઈનો હોય કે જે સાંભળીને ડ્રાઈવ કરીને ઘરે જવાની મજા આવે. એટલે એ પ્રમાણે ડિઝાઇન થયું હોય, બધું પહેલેથી ડિસાઇડેડ હોય. બરાબર. જ્યારે તમે લાઈવ લિંક આપી રહ્યા હોય ત્યારેથી પેલું કહેવાય ને કે સ્કૂલની અંદર કોઈ પેલા પટ્ટાવાળા ચિઠ્ઠી લઈને આવે, એ રીતે તમારી જોડે બી થાય કે તમે લિંક આપતો અને કોઈ તડકતી ફડકતી બ્રેકિંગ ન્યૂઝ આવી હોય તમારી ટીમ લઈને આવે? એવું થાય અને હું એમને ના પાડી દઉં કે આ ના કરશો મારી સાથે પ્લીઝ. એકચ્યુઅલી ન્યૂઝ વેરીફાઈ કરવા બહુ અઘરું છે. હું બહુ સ્પોન્ટેનિયસ માણસ છું નહીં, એટલે મને બઘાઈ જવું, હું સમજાય જ નહીં કે હવે હું અહીંયા બોલું કે તમારી સામે જવું. એટલે અરે બાપરે, તો બહુ અઘરું થઈ જાય છે. એટલે બહુ સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ છે કે જ્યારે હું શો કરતી હોઉં ને, કોઈએ દરવાજો ખોલીને અંદર આવું નહીં, કારણ કે હું ચૂપ થઈ જઈશ. એ મારી બહુ પર્સનલ સ્પેસ છે જ્યાં હું વાત કરું છું બધાની સાથે. અને એક યાર થોડી વાર રહીને મળશે વાત તો કઈ વાંધો નહીં આવી જાય. બરાબર. અને એમ બી અત્યારે ઇન્સ્ટાગ્રામની ન્યૂઝ પર વિશ્વાસ કરાયો નથી, કારણ કે છેલ્લા 5 વર્ષથી એ લોકો એવું બતાવે છે કે મિસ્ટર બીન મરી ગયા છે, રોવન એટકિન્સન, અને તમે કદાચ લિંક આપી દીધી પછી ન્યૂઝમાં જુઓ કે આ તો ફેક ન્યૂઝ હતા, તો રોંગ ઇન્ફોર્મેશન ડિલીવર. એ એનાથી મને બહુ જ ચીડ પણ ચડે છે. અમુક મીમ પેજીસ કે જે અત્યારે સો કોલ્ડ ન્યૂઝ ચેનલ બની ગયા છે, એટલે પછી મારે એકચ્યુઅલી અત્યારે ન્યૂઝ વાળા મીમ્સ બતાવે છે ને મીમ્સ વાળા ન્યૂઝ બતાવી રહ્યા છે. 100% એકદમ સાચી વાત છે તમારી. એટલે પછી હું નીચે જઈને કમેન્ટ કરું મોટી કે આ ખોટું છે, તમે જોવો, મિસલીડિંગ છે અને એવું બધું. સોશિયલ મીડિયા અને રેડિયોને તમે કેવી રીતે કમ્પેર કરો છો? કારણ કે તમે ઓકે, એની પહેલાનો એક સવાલ એ હતો કે રેડિયો પર તમે જ્યારે બોલી રહ્યા છો ત્યારે તમને અંદાજો હોય કે તમને અત્યારે કેટલા લોકો સાંભળી રહ્યા છે, એવું કશું ઓન નંબર્સ તમને ખબર હોય? કઈ ખબર ના હોય. તો પછી તમે સોશિયલ મીડિયાને કેવી રીતે કમ્પેર કરો છો? કારણ કે સોશિયલ મીડિયા પર તો તમને દેખાય કે આટલા લાઇક, વ્યૂ, કોમેન્ટ છે, રેડિયો પર તમને પ્રતિભાવ તમને નથી મળી રહ્યો. તમે કેવી રીતે કમ્પેર કરો છો? ડીલ કેવી રીતે કરો છો? સોશિયલ મીડિયા ઉપર તો એકદમ ક્લિયર છે, તમને જે લોકો જોવે છે તમને દેખાય છે. હવે રેડિયો ઉપર કેવું છે, આખી મજા જે છે કે હું બહુ જ બધા લોકો જોડે વાત કરું છું એવું વિચારીને વાત જ નથી કરતી. ઓકે, હું જ્યારે માઇકમાં બોલું છું ને ત્યારે હું તમે કહીને વાત કરું છું કે તમને ખબર છે આવું થયું, તમને ખબર છે કે આ જગ્યાનું આવું હતું. એટલે મારા મતે તો કોઈ એક જ વ્યક્તિ છે કે જેને હું બિલકુલ ધ્યાનથી મારી વાત કહી રહી છું, નથિંગ એલ્સ. એટલે રેડિયો એવી રીતે કામ કરે છે. અને આ જે કોન્ટેન્ટ ક્રિએટ કરવાનું, એટલે હું એવું માનું છું કે કેમેરા સામે હોય કે પછી સોશિયલ મીડિયા પર હોય કે રેડિયો ઉપર, કોન્ટેન્ટ એ કિંગ છે. કે હું કોન્ટેન્ટ ક્રિએટ કરું છું, હું કંઈક રિલેટેબલ વિચારું છું, કંઈક ફની, લોકોને મજા પડે એવી વાત વિચારું છું અને એને પ્રસ્તુત કરવાની રીતો જુદી જુદી છે. ઓકે, એટલે મારું જમવાનું તો તૈયાર છે, હવે હું એને થાળીમાં પીરસું કે વાટકામાં પીરસું કે પછી પેલા પત્તરવેલિયામાં પીરસું, એ ખાલી આ બધા માધ્યમો જુદા છે. રેડિયો હોય કોન્ટેન્ટ ક્રિએશન માટે, સોશિયલ મીડિયા હોય કે કોઈ બી, એવું હું માનું છું. આરજેને લોકો કોન્ટેન્ટ ક્રિએટર તો ઠીક છે પણ ઇન્ફ્લુએન્સર જો તરીકે બી કાઉન્ટ કરતા હોય છે, તો તમારો શું વ્યૂઝ છે? આરજે એક ઇન્ફ્લુએન્સર ગણાય કે નહીં? બિલકુલ ગણાય. મતલબ ઇન્ફ્લુએન્સર તો બહુ મોટો ટર્મ છે, બધા ઇન્ફ્લુએન્સર્સ છે પણ નહીં.
પણ જ્યારે આ હતું જ નહીં, જ્યારે ફેસબુક પણ નહોતું, ત્યારે ધ ઓજી ઇન્ફ્લુએન્સર્સ આપણે માનવા હોય તો એ આરજેસને જ કહી શકાય. Yeah. દે વર ધ ઓજીસ ઓફ ધીસ ઇન્ફ્લુએન્શિયલ ગેમ. એટલે જે અત્યારે લોકો કરી રહ્યા છે, ઇન્ક્લુડિંગ અસ, કે જે અમે રેડિયો ઉપર કરી રહ્યા છે, વર્ષોથી જે પણ બધા જૂના આરજેસ છે એ રેડિયો ઉપર કરી રહ્યા છે. Right. જ્યાં તમારું મોઢું નથી દેખાતું, જ્યાં તમે કોણ છો નથી ખબર, તમારા કેટલા ફોલોવર્સ છે તમને સાંભળીને ખબર નહીં પડે, પણ તો પણ એક માણસનો અવાજ સાંભળીને અરે યાર આણે આ પિક્ચર વિશે વાત કરી, મારે જઈને જોવું જોઈએ, આવું જો તમને થઈ જાય છે તો એ કેટલો મોટો પાવર છે, કેટલો મોટો ઇન્ફ્લુએન્સ છે. રાઈટ તો આઈ તો ડેફિનેટલી ફીલ કે એક આરજેનું છે જ ઇન્ફ્લુએન્સ. રાઈટ. મૂવીની તમે વાત કરી, તો મૂવીના રિવ્યુઝ પેડ રિવ્યુઝ હોય છે કે બધા જેન્યુઇન રિવ્યુ હોય છે? ના, હોય છે. બંને હોય છે. પેડ રિવ્યુઝ હોય છે, પેડ પીઆર હોય છે. સૈયારા ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ રાઇટ નાઉ કે કેવું એ લોકોએ પીઆર કર્યું. જે ના કર્યું હોત તો પણ ફિલ્મ ચાલી જાય, ડિસેન્ટ ફિલ્મ હતી, સારી ફિલ્મ હતી. પણ અત્યારે આજકાલ એવું થઈ ગયું છે કે એટલું બધું માર્કેટમાં અવેલેબલ છે ને કે તમારે તમારો પ્રોડક્ટ બતાવવા માટે એનું પ્રમોશન કરવું જ પડશે, પૈસા નાખવા જ પડશે. અમૂલ આટલી મોટી બ્રેન્ડ, આજે જ અમે ઘરે વાત કરતા હતા કે અમૂલ આટલી મોટી બ્રેન્ડ થઈ ગઈ તો પણ એ લોકોની જે બ્રેન્ડિંગ સ્ટ્રેટેજી છે, એ લોકોનું જે છે એ કેટલું જોરદાર છે. કરંટ અફેર્સ સાથે ઓલવેઝ કનેક્ટ કરે છે. ઓલવેઝ કનેક્ટેડ હોય છે. હમણાં જન્માષ્ટમીમાં પણ એમણે ખાલી ડબ્બા મોકલાયા હતા બધાને ત્યાં, પેલું જે ઓનલાઈન ડિલિવરી એપ્સ હોય છે એમાંથી, કે ખાલી ડબ્બો તમારા ઘરે આવે છે અમૂલના બટરનો, અને અંદરથી ચિઠ્ઠી હોય છે કે કાનુડો ખાઈ ગયો તમારું માખણ. આવી જન્માષ્ટમીની આખી કેમ્પેન બનાવે છે અને એમાં આટલા પૈસા નાખે છે. તો એ સેમ વસ્તુ મૂવીઝ પણ કરે છે કે પૈસા નાખવા પડશે જો તમારે પૈસા પાછા જોઈએ છે તો. 100%. બાર્ટર સિસ્ટમ પર તમારા શું વ્યૂઝ છે? બાર્ટર સિસ્ટમ યાર બહુ કંટાળાજનક, અને અમુક લોકો એટલા બધા બેધડક, મતલબ મેલ આવશે તમારે કે તમને 3,000 રૂપિયાના પ્રોડક્ટ મળશે અને તમારે અમને 3 રીલ બનાવીને આપવાની. અત્યારે નવરાત્રીમાં બહુ ઉપડ્યું છે કે તમે અમારા ઓપનિંગમાં આવો, તમારો ચાર્જ લાઈક 10,000 20,000 હોય, એ લોકો તમને 1,000 રૂપિયાનું ગિફ્ટ ટેમ્પર પકડાવી દે. અરે યાર, અમુક લોકોને પછી કેવી રીતે ના પાડવીને શું કરવું? મેલ્સ તો ચલો ના જવાબ આપીએ, પણ અમુક જ્યારે ઓળખીતામાં પણ એવું કહે કે બાર્ટર, અરે આનાથી જ કમાઈએ છીએ અમે, આનાથી જ પૈસા આવે છે અમારા ઘરમાં, આનાથી જ અમારા ઘરમાં દૂધ માખણ આવશે. હવે એમાં પણ અમે બાર્ટર કરીશું તો કેટલી ક્રીમો વસાઈને હું ક્યાં જઈશ? રેડિયો ફોન તમને ખોટી રીતે નહીં લે ને, આનાથી જ પૈસા આવે જેવું કીધું તમે એટલે. હવે એ તો જયારે સમજાય. તમે તમારા બોસ માટે પણ ઘણીવાર મૂકતા હોવ છો કે ભાઈ ઇન્ક્રીમેન્ટ ક્યારે થશે, અપ્રેઝલ ક્યારે થશે? એકચ્યુઅલી એ મારા બોસ જ મને મૂકવાનું કહેતા હોય છે. ખરેખર? એટલે જેટલું તમે રિલેવન્ટ રહો, એટલે હું જે પણ સોશિયલ મીડિયા ઉપર બોલું છું એ મારા વિચારો છે જ નહીં, એ મારા આજુબાજુના લોકોના વિચારો છે કે હું ખાલી એનું પ્રતિબિંબ છું. હું એ બધાના વિચારો ભેગા કરીને સ્ક્રીન સામે બતાવું છું. એટલે મારી મમ્મી જોડે આટલી બધી માથાકૂટ થઈ જાય છે ને મારી. હવે એમાં થાય એવું કે હું છે ને, મારે લગ્ન કરવાના છે ને હું તો અખંડ સિંગલ એસોસિએશનની પ્રેસિડેન્ટ ASAP સલોની છું અને આવું બધું કરતી હોઉં, બરાબર. એટલે મારી મમ્મી કે હા આપણે શોધવા લાગીએ હો દીકરા. એટલે મેં કીધું મારે નથી જરૂર, મારે લગ્ન નથી કરવાના. પણ એ બધું લોકોને જોવાની મજા પડે. હવે બધાની ફિલિંગ હોય, સિચ્યુએશનશિપ ને ટોકિંગ શેક ને આ બધું સાંભળવાની મજા આવે છે લોકોને. બ્રેકઅપની વાતો સાંભળવાની મજા આવે છે, હું સિંગલ છું ને મારી આ તકલીફો છે એવું સાંભળવાની બધાને પોતીકું લાગે કે આ અમારા જેવી જ છે. એક પર્સનલ ટચ મળે. તો સેમ વેમાં જ્યારે હું મારા બોસની બુરાઈ કરું ત્યારે બહુ બધા લોકો મારી જોડે કનેક્ટ કરે છે કે મારો બોસે આવો જ. એટલે એ બહુ મજા પડે, મજા આવે છે. રાઈટ. બાકી મારા બોસ સારા છે કમ્પેરેટિવલી. સારું, આ અલગથી કટ કરીને આપણે વાયરલ કરીશું. તમે રિલેશનશિપ અને ટોકેટિવશિપ ની વાત કરી, તો એના પર તમારા શું વ્યૂઝ છે? આઈડિયલ બોયફ્રેન્ડ અથવા તો આઈડિયલ પાર્ટનર કેવો હોવો જોઈએ? યાર એની કોઈ ડેફિનેશન નથી. મતલબ કેવું છે કે ગમે એટલો સારો વ્યક્તિ મારી માટે તૂટી પડશે, મરી જશે, આમ નાક જમીન પર રગડાઈ દેશે, બધું જ કરી લેશે, પણ જો મને કોઈ ટોક્સિક માણસમાં રસ છે તો એનું કંઈ નથી થઈ શકતું. એટલે એ તો મને સમજાતું જ નથી. કોઈ પેરામીટર્સ જ નથી. કોઈ વ્યક્તિ તમને એટલું બધું ગમી જાય છે કે એ તમારી માટે સર્વસ્વ થઈ જાય છે, અને કોઈ બિચારું ગમે એટલો ટ્રાય કરે, ગમે એટલું સારું હોય, પણ તમે એને ભાવ પણ ના આપો. પણ આનું એક બીજું પણ લોજિક મને લાગે છે કે જે તમારી માટે બહુ જ ઓવર કરે ને અમુક વાર, તમને એની કદર નથી હોતી. અને ક્યાંક ને ક્યાંક અત્યારની જનરેશનને બધું જે ફાસ્ટ જોઈએ છે ને, કે હા મને ફાસ્ટ કોઈ એકદમ ઇમ્પ્રેસ કરી દે, મને સારું સારું કહી દે, એટલે એમાં ક્યાંક ને ક્યાંક આપણે સમજી જ નથી શકતા, કોઈને એટલો ટાઈમ જ નથી આપી શકતા. એટલે આ એવું છે. આ તો આખી એક અલગ કોન્વર્સેશન છે. છોકરાની દ્રષ્ટિએ છોકરીમાં કયા એવા રેડ ફ્લેગ હોય છે જે એને પહેલેથી ખબર પડી જવી જોઈએ? છોકરાની દ્રષ્ટિએ કેવું છોકરી માટે અઘરું હશે, તમને ખબર હોવી જોઈએ. પણ તો પણ હું ટ્રાય કરું. છોકરાની દ્રષ્ટિએ છોકરીઓમાં કયા કયા રેડ ફ્લેગ હોય છે? કે ભાઈ હવે કન્ટિન્યુ ના કરવું જોઈએ, સમજી જવું જોઈએ.
અચ્છા એવી રીતે કે તમે કોઈ એવા રિલેશનશિપમાં છો જ્યાં આગળ સાઇન્સ કયા કયા હોય કે જ્યાં આગળ તમને એવું લાગે કે તમારે કન્ટિન્યુ ના કરવું જોઈએ? જ્યારે છોકરી તમારી જોડે બિલકુલ ઝઘડો નથી કરતી ને કંઈ જ બધી વાતમાં હાય હા કરી દે છે ને ત્યારે સમજી જવું કે કંઈક લોચો છે. રોજ ઝઘડા થતા હોય, શું કરવાનું? હા, રોજ ઝઘડા થતા હોય તો જ એ છોકરી તમારા માટે વિચારે છે. છોકરીઓ ત્યાં જ ઝઘડો કરે છે કે જ્યાં એમને ખબર છે કે અહીંયાથી મારે કંઈક પાછું લેવાનું છે. સમજ્યા તમે? કે મારા માટે કોઈ એટલું નજીકનું વ્યક્તિ હશે ને તો જ હું એના જોડે ઝઘડો કરીશ. હવે જો મને એનાથી ફરક જ નથી પડતો ને તો એના જોડે ઝઘડો નહીં કરું, એના જોડે કંઈ નહીં કરું. છોકરી જ્યારે ચૂપ થઈ જાય ને એ લાસ્ટ સ્ટેજ છે ભઈલા. પછી સમજી જવું કે તમે બહુ જ કંઈક ખોટું કર્યું છે અને હવે બેન કદાચ પાછા નહીં આવે. આ સમજી લેવું. અને જે તમે રેડ ફ્લેગ્સની વાત કરી ને તો એ તો બહુ બધા રેડ ફ્લેગ્સ છે કે છોકરો હોય કે છોકરી કે આપણે ઇગ્નોર કરી દઈએ છીએ. બધી નાની નાની વસ્તુઓથી લઈને કે તમને તમારા ફ્રેન્ડ્સ જોડે ક્યારે ઇન્ટ્રોડ્યુસ ના કરવું, કે એમના બહુ બધા ફ્રેન્ડ્સ છે પણ કદાચ ક્યારે તમારી વાત નહીં થતી હોય ત્યારે તમે તમારા ફ્રેન્ડ જોડે કાયમ એમની વાત કરતા હશો રાઈટ. અને તમને ખબર પણ નથી. તમે દિવસમાં 10 વાર મેં આ કર્યું તે કર્યું અને એવું બધું કહેતા હશો અને એમની લાઈફમાં શું ચાલે છે તમને કોઈ ગતાગમ જ નથી, આઈડિયા જ નથી, કોઈ શેર જ નથી કરી રહ્યા કંઈક. બિલકુલ ઇમોશનલી અનઅવેલેબલ જેને કહેવાય એવું છે કોઈ. એટલે આ બધા બહુ જ રેડ ફ્લેગ્સ છે કે જેને છે ને આપણે સુધરી જશે, માની જશે, થઈ જશે સરખું. હું પણ કરું છું ને તમે પણ કરો છો, આપણે બધા આવું કરીએ છીએ કે એવું વિચારીને આપણે એને ટાળીએ છીએ પણ કદાચ નહીં. જેને નથી બોલવું ને એને ગમે એટલું આપણે કરીએ આપણે નહીં બોલાવડાવી શકીએ. રાઈટ, 100%. તમારા મધરની હમણાં રીલ જોઈ હતી, અમે જમાઈ રાજા રામલીલા પર ડાન્સ કરી રહ્યા હતા. તો ક્યારે એ દિવસો આવી રહ્યા છે એમના? એ તો મારી મમ્મી પણ એ જ પૂછે છે કે ક્યારે આ દિવસો આવશે. પણ અત્યારે તો મને નથી લાગી રહ્યું. અગેન આપણે જે આઈડિયલ સિચ્યુએશનની વાત કરીએ છીએ એવી સિચ્યુએશન મને તો દૂર દૂર સુધી દેખાતી નથી મારી જિંદગીમાં. એટલે તો હું કહું છું કે હું ASAP સલોની છું, અખંડ સિંગલ એસોસિએશન પ્રેસિડેન્ટ. તમારા ઘર પરિવારમાં કોઈ મામા કાકા કાકીના ત્યાં જ્યારે લગ્ન પ્રસંગ આવતું હોય કે કંઈ આવતું હોય તે લોકો એન્કર શોધે કે પછી આરજે હોય તો એવું જ કહે કે આપણે સલોની છે જ ને? અરે બાપરે, જો આ એ લોકો જોશે ને તો હવે મારી કહી દો, આજે સાચું કહી જ દો. યાર મને નથી ગમતું એન્કરિંગ કરવું. તમે કરો છો? હું બહુ જ રેરલી એન્કરિંગ કરું છું. બહુ જ રેર કેસીસમાં મેં એન્કરિંગ કર્યું છે અત્યાર સુધી. પણ મને છે ને એ એટલું અંદરથી જ લોડ પડે છે ને એન્કરિંગ કરવાનો. કારણ કે રેડિયો પર મેં તમને પહેલા શું કીધું કે મને છે ને રૂમમાં કોઈ ના બેઠું હોય ને ત્યારે વાત કરવી ગમે. હવે સ્ટેજ ઉપર ઊભા હોય અને આટલા બધા લોકો હોય અને તો પણ ચલો આપણે વાત કરવી ગમે છે. ત્યારે તમારી સાથે વાત કરીશ, એના બધા સાથે વાત કરીશ, મજા આવશે. આના પછી આ ડાન્સ આવવાનો છે, યે. પણ પછી મને એવું કહે ને કે બધાને કહી દેજો, હા, એક વખત અનાઉન્સ કરી દેજો કે ખાવાનું લાગી ગયું છે. એટલે હું ગમે એટલી આમ સરસ વાત કરતી ને એના વચ્ચે, હા પ્લેટો લાગી ગઈ છે, આપણે બધા ખાવાના તરફ આગળ વધીએ, આવું બોલવું પડે. પછી અમુક કે ગાડી ખોવાઈ ગઈ છે અને કોકનું છોકરું રડે છે ને આ બધું તો બરાબર છે. પણ અમુક વાર એવી વસ્તુઓ બોલાવે ને કે બિચારા બધા લોકો છે ને પેલા પેપર શું કહેવાય એને કાપલી કાપલી નહીં, એટલે શું હોય કે જેમાં પૈસા મૂકીએ આપણે, કવર. ધીસ ઇઝ અ પ્રોબ્લેમ. તો બધા કવર લઈને આવ્યા છે બિચારા, મને દેખાય છે સ્ટેજ ઉપરથી બધા કવર લેવામાં નહીં આવે. હેલો, આવું મને બોલાવડાવે કે આવું બોલી દો એક વખત. એટલે એવું બોલાવડાવે ને અને પછી એ થોડા ટાઈમ માટે એ જે કે એવું આપણે કરવું એ મારાથી થતું નથી અને મને એન્કરિંગ ગમતી નથી. મને કામ ઓછા મળશે હવે એન્કરિંગ ના પછી, પણ આ સાચી વાત છે. રેડિયોની અંદર, રેડિયો કલ્ચરમાં અથવા તો વર્કિંગ કલ્ચરમાં તમને કયા એવા ચેન્જીસ લાગે છે કે જે કરવા જોઈએ? રેડિયોની અંદર એક ચેન્જ છે કે હું ભગવાનને રોજ સવારે ઉઠીને પ્રાર્થના કરું છું કે આ વસ્તુ થઈ જાય. આપણા બધાના મોબાઈલ ફોનમાંથી જે રેડિયો ગાયબ થઈ ગયો છે, મારે બહુ જ એવી ઈચ્છા છે, મારી અને મારા ઓફિસમાં બધા લોકોની ઈચ્છા છે કે એ રેડિયો ફરી આવી જશે ને બોસ. તો એકચ્યુઅલી રેડિયો અત્યારે જે છે એનાથી બહુ જ આગળ જતો રહેશે. રેડિયો પહેલેથી એ જ માધ્યમ રહ્યું છે કે જે તમે પેસિવલી સાંભળો. કે હું કંઈક બીજું કામ કરી રહી છું, હું રસોઈ કરી રહી છું, હું ડ્રાઇવિંગ કરી રહી છું, તો હું સાથે સાથે રેડિયો સાંભળી રહી છું, સાથે સાથે ગીતો સાંભળી રહી છું. જેવી રીતે આપણે કોઈ પણ બીજી એપ્લિકેશનમાં ત્યારે ગીતો સાંભળીએ છીએ જેનું પ્રીમિયમ લઈએ છીએ આપણે, એના વગર આપણને એડ્સ મળે જ છે. રેડિયોમાં પણ સેમ છે. રેડિયોમાં તમારે કંઈ ડાઉનલોડ નથી કરવાનું, કંઈ નથી. જો ઇનબિલ્ટ સરકાર અત્યારે નવા ફોન્સમાં જ્યાં રેડિયો કાઢી નાખ્યો છે ત્યાં ફરી રેડિયો લઈ આવે તો મફતમાં તમને ગીતો સાંભળવા મળશે, મફતમાં મારા જેવા લોકોની એવી બકબક સાંભળવા મળશે, વાતો સાંભળવા મળશે, નવું જાણવા મળશે અને આ બધું જ મફતમાં થશે. અમે કદાચ ક્યારેય સબસ્ક્રિપ્શન નહીં માંગીએ જો અમને ફોનમાં જગ્યા મળે તો. તમને શું લાગે છે સરકારે એ સ્ટેપ કેમ લીધું હશે?
એ તો મને નથી ખબર યાર, કારણ કે ખબર નહીં, આ તો બહુ કોન્ટ્રોવર્શિયલ ઘટના છે, કારણ કે એ જે રેડિયોનું આખું જે મીડિયમ છે એ ચલાવવા માટે, એ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ ખરીદવા માટે પણ બહુ બધા પૈસા લાગ્યા છે રેડિયો સ્ટેશન્સના. અને વળતર માટે જો અમને એ વસ્તુ ના થાય કે ફોનમાં જ રેડિયો ના હોય તો એ બહુ અઘરું થઈ જાય. સાચી વાત છે. એટલે ઇટ ઇઝ અ પ્રોબ્લેમ, અને આઈ હોપ કે જલ્દી જ ફોનમાં રેડિયો આવે તો કદાચ રેડિયોનો ચામ હજી વધારે વધી જાય. તમે રીલ્સ બહુ શૂટ કરતા હોય છે, કોમેડી ને બધી, તો એ રીલ્સ જ્યારે તમે શૂટ કરતા હોય ત્યારે તમને આજુબાજુમાંથી કોઈ અનોઈંગ કરે કે અનોઈંગ પર્સન લાગે કે તમને જોયા કરે કે એવું કશું થાય, એવી સિચ્યુએશનમાં શું કરો તમે? એટલે જ તો હું બહાર રીલ જ નથી શૂટ કરતી. બહુ ઓછી રીલ્સ જે હું બહાર શૂટ કરું. પણ મને ના, હમણાં એક કરી દીને રફુ કરાવવા ગયા હતા. એક્ઝેક્ટલી હું એ જ કહેવાની હતી કે હમણાં મેં ચાલુ કર્યું છે. પહેલા છે ને હું બહુ કોન્શિયસ છું એઝ અ પર્સન. મને એવું લાગે છે કે બહાર લોકો શું વિચારશે, શું કરશે. પણ પછી છે ને હું જતી રહી. મેં કીધું કે યાર મારે બહાર જ રીલ શૂટ કરવી છે. અને જ્યારે હું એટલી બધી કોન્ફિડન્ટ હતી ને, અને મેં પ્રેમથી એ જે પેલું એ કરતા હતા ને ત્યાં સીવણ ભાઈ, એમને જ કીધું કે મને આ વિડીયો શૂટ કરી આપો ને, તો એમણે જ મને વિડીયો શૂટ કરી આપ્યો. અને પછી મેં જોયું કે આજુબાજુના લોકો તો બધા બહુ સ્વીટ છે યાર. ક્યાંક ને ક્યાંક મેં જે હાવો મારા દિમાગમાં ક્રિએટ કરી દીધો છે કે અરે યાર આ તો બધા મને જોવે છે ને, આમ છે તેમ છે. બધા તમને જોવે છે કારણ કે તમે કંઈક જુદું કરી રહ્યા છો. ધેટ્સ ઇટ. અને મજા આવે. અમુક વાર રસ્તા ઉપર લોકો જોડે એમને રેન્ડમલી વાત કરવા જવાનું, તો એ પણ મારે હવે નવું ચાલુ કરવું છે કે એમાં પણ હું વિડીયો શૂટ કરું, કારણ કે દેટ્સ ધ બેસ્ટ. હવે આઈ એમ ડુઈંગ ધીસ, આઈ એમ ગોઈંગ આઉટ એન્ડ મીટિંગ પીપલ, અને ઇટ ફીલ્સ રિયલી નાઇસ. અને એ જે ડર છે ને, મને હવે ખબર પડી છે કે ખાલી મારો જ હતો, બાકી લોકો તો બહુ સ્વીટ છે બહાર. રાઈટ. મેં એવું સાંભળ્યું છે, એક બે જણને વાત કરતા બી મેં સાંભળ્યા કે જે આરજે હોય એની જે ઇન્કમ હોય અથવા સેલેરી હોય એ એના જે સોશિયલ મીડિયા પર જેના ફોલોઅર્સ ને વ્યૂઝ હોય છે એના સાથે કનેક્ટેડ હોય છે. તો એ વાત સાચી છે? પોપ્યુલારિટી સાથે મે બી. વ્યૂઝ અને ફોલોવર્સની તો મને નથી ખબર, પણ જો હું રેડિયો પર પણ કંઈક એવું કામ કરું છું કે મારા લીધે કોઈ ચેન્જ આવે છે સોસાયટીમાં, મેં અવોર્ડ્સ જીત્યા છે, હું જે કરું છું એમાં હું બેસ્ટ છું, જે તો બધી જ જગ્યાએ છે. કારણ કે અમને કોઈ પ્રમોશન નહીં મળે. આજે અમે આરજે ને કાલે અમે સિનિયર આરજે, એવું બહુ રેર છે, એવું કંઈ થવાનું નથી. એટલે અમારી જે પગાર વધે, અમારું જ્યારે પેલું શું કહેવાય ઇન્ક્રીમેન્ટની વાતો ચાલે, તો એ કયું પેરામીટર હોય કે જેમાં અમને વધારે પૈસા મળે જેટલા મળે છે એના કરતા? કેટલા લોકો મને વધારે સાંભળે છે, કેટલાના મને મેસેજીસ આવે છે, કેટલા મારાથી ઇન્સ્પાયર થયા છે, કેટલા લોકો મને સ્ટુડિયો પર મળવા આવ્યા છે. કદાચ આ જ બધા પેરામીટર્સથી એ પૈસા નક્કી થતા હોય. એટલે હા, બિલકુલ સૌભાગ્ય છે એ વસ્તુ કે આવી રીતનાનું જ હોવું જોઈએ. બરાબર છે. અને તમે જ્યારે રેડિયો સ્ટાર્ટ કર્યું ત્યારે તમારા ઇન્સ્પિરેશન આરજે કોણ હતા? યાર, જ્યારે મેં રેડિયો સ્ટાર્ટ કર્યું ને, જ્યારે હું ભણવા ગઈ ને, ત્યારે મને આરજેનું ફૂલ ફોર્મ એ નથી ખબર. આરજે એટલે રેડિયો જોકી, એ પણ હું ત્યાં એ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા ગઈ એના પછી મને ખબર પડી. ક્યારે રેડિયો સાંભળ્યો જ નથી. અને કદાચ મને એવું લાગે પછી આરજે બની ગયા પછી બધાને બહુ સાંભળ્યા. પછી અમારે જ ત્યાં આરજે ધ્રુમિલ જે છે, જે સાંજનો શો કરે છે, એને સાંભળવાની મને બહુ મજા પડે છે. ધ્વનિતને સાંભળવાની મને બહુ જ મજા પડતી હતી. એક પૂરું કરીને એક આરજે છે હમણાં, જેને હું સાંભળતી આવતી હતી, તો એનો અવાજ, એટલે બધામાંથી કંઈક ને કંઈક શીખવા જેવું છે, કંઈક ને કંઈક અલગ અલગ એમના ન્યુએન્સ છે. પણ મારી જર્નીમાં જે મને સારું પણ છે એટલું જ, જેટલું ખબર નહીં એક્સપિરિયન્સ હોવો જોઈએ તો કે નહીં, પણ મને સારું લાગે છે એ છે કે મેં ક્યારેય રેડિયો નહોતો સાંભળ્યો, મેં ક્યારે કોઈ આરજે નહોતા સાંભળ્યા, અને હું ડાયરેક્ટલી આરજે બનીને રેડિયો તમે કંઈક નવું ડિલિવર કરી શકો છો, તમે જોનર જોયું જ ના હોય તો. હા, એટલે જે મારું રોનેસ છે જે કહેવાય છે, કારણ કે યાર એક્સપિરિયન્સ સાથે છે ને બહુ જ કમાણી થશે, પણ આ રોનેસ છૂટી જશે પાછળ. એટલે મારી તો એ જ લડત છે કે મારી જે આ રોનેસ છે, જે ચંચળપણું જેને કહેવાય, એ કાયમ આવું ને આવું રહે ને, તો જ હું ફ્રેશ સાઉન્ડ કરીશ રેડિયો. સાચી વાત છે. તમારી રોનેસ જોઈને જ ઘણા બધા લોકો એન્ટરટેન થઈ રહ્યા હોય છે. તમારે રીલ્સ જોઈને બધાને મજા આવે છે. તમે કોના રીલ્સથી એન્ટરટેન થાવ છો? બહુ જ બધા લોકોને યાર, રીલ્સનું તો વ્યસન જ છે. એક વખત તમે જોવાનું ચાલુ કરો એટલે કોન્સ્ટન્ટ. ગુજરાતમાં વાત કરીએ તો કેટલા સરસ સરસ ક્રિએટર્સ છે. કુશલ છે, બહુ જ મસ્ત બનાવે છે. એસપી ઇન્ડિયા બહુ સરસ બનાવે છે. યુવરાજ કરીને એક છે, અગેન હી વોઝ ઓલ્સો એન આરજે, અને એની વાઇફ બહુ જ સરસ કોન્ટેન્ટ ક્રિએટ કરે છે. પછી બહુ બધા લોકો છે, કેટલાના નામ લઉં અત્યારે. છે ને એક મારો ફ્રેન્ડ છે કે જે બહુ જ સરસ કોન્ટેન્ટ ક્રિએટ કરે છે, એનું નામ સુજલ છે, ટ્વિંકિશ કરીને એનું આઈડી છે. અને એ જે રીતે જેટલું આમ શું કહેવાય એને નેચરલ છે ને, એ બધાને જોઈને એવું થાય કે યાર બહુ બધું કરવાનું છે હજી, કે અને એ લોકોનું ડેડિકેશન પણ જોરદાર હોય છે. મેં બહુ નજીકથી કામ કરેલું છે બધા જ આરજે સાથે. દેવ રાવલ અગેન અ ગ્રેટ એક્ઝામ્પલ, કે સ્મોલ ટાઉનનો છોકરો છે પણ કિક એસ કોન્ટેન્ટ ક્રિએટ કરે છે. એટલે આ જ છે. એ બધા જોડે મારે જ્યારે રિસેન્ટલી વર્ક કરવાનું થયું, એ લોકોનું સ્કેડ્યુલ મને ખબર પડી. રોજ સવારે 10 વાગે પોસ્ટ કરી જ દેવાની. એટલે રોજ એક કોન્ટેન્ટ બનાવવું, રોજ કંઈક ફની વિચારવું, એ બહુ મહેનત છે. એમનું એકાદું કોન્ટેન્ટ વાયરલ થઈ જાય છે ત્યારે આપણને થાય છે કે આ હા તો બાય ફ્લૂક
વાયરલ થઈ ગયું, પણ એના પાછળ રોજ કોન્ટેન્ટ બનાવવાની જે મહેનત છે એકચ્યુઅલી બહુ ટફ છે. અને મને પણ એવું થાય છે કે હું કોન્ટેન્ટ બનાવું છું, પણ હું મારી મજા માટે બનાવું છું. જો મારે પૈસા માટે કોન્ટેન્ટ બનાવવું પડે ને તો શું હું રોજ બનાવી શકીશ? કારણ કે બહુ અઘરું છે યાર. અઘરું છે. રોજ નવો વિચાર આવવો કેટલો અઘરો છે. 100%. તમે બે કે ત્રણ કદાચ ગુજરાતી ફિલ્મ કરી છે, રાઈટ? જી. એના વિશે થોડું વાત કરશો તમે? કઈ ફિલ્મ કરી છે તમે? મને નામ નહીં યાદ હોય. તો અલગથી એક રીલ મળી ગઈ છે આપણને. એવું નથી, હું યાદ કરવાની કોશિશ કરીશ, પણ આ છે ને એક તો જેસુ જોરદાર. નેકી કા દરિયા મેં ડાલ જેવું છે, સમજ્યા તમે? બીજું કઈ નહીં, આપણે આપણી બહુ વાહવાઈ નથી કરતા. એટલે જેસુ જોરદાર છે મારી ફર્સ્ટ ડેબ્યુટ જેને કહેવાય ને, તો એના માટે મને લીડ રોલ ઓફર થયો હતો, પણ એ વખતે મારા જે બોસ હતા જે તે ટાઈમે રેડિયોના, એમણે મને ના પાડી દીધી હતી. આ કંઈક કોન્ટ્રોવર્શિયલ થઈ શકે તમારે કાઢવું, પણ આવું થયું હતું. બહુ રડી હતી હું, પણ એ વખતે જોબ છોડાય એવું નહોતું. જોબ જ નવી લાગી હતી અને એવું સ્ટાર બનવાનું તો કેવી રીતે ડિસિઝન લીધું તમે? યાર મેં કેવી રીતે ડિસિઝન લીધું હવે કઈ સમજાયું જ નહીં શું કરવું. કે કરવી જ હતી ફિલ્મ, કોને ના કરવી હોય એઝ અ લીડ એક્ટર. કે આપણે ક્યારેય કોઈ ફિલ્મ કરી નથી અને કોઈ એ ગુજરાતી ફિલ્મમાં તમને લીડ એક્ટ્રેસનો રોલ ઓફર થઈ ગયો છે, ચલો શૂટિંગમાં, અને તમારા બોસ તમને કહે છે કે ના રજાએ નહીં મળે અને નથી કરવાનું. એ કદાચ અત્યારે એવું લાગે છે કે આ લડી લીધું હોત, કરી લીધું હોત, પણ એ વખતે નવા હતા અને જોબ છોડાયું નહોતું, કારણ કે જોબ જ આટલી મહેનત કરીને મળી હતી. તો એ છોડીને તમે આવું કંઈક કરો, ડિસિઝન લઈ લો. અને બહુ જ સારું થયું કે મેં ડિસિઝન ના લીધું એ ટાઈમે. અને પછી એ ડાયરેક્ટરે કીધું કે તને પહેલા સિલેક્ટ કરી હતી ને, તો એક નાનકડો પાર્ટ તારી સાથે કરવો છે. એક તું ડેબ્યુએટ કરીશ, પેલું મુહૂર્ત શોર્ટ ટાઈપ્સ, એટલે બહુ સ્વીટ વસ્તુ હતી. તો મેં એમની માટે એટલું કર્યું, નાનો શોર્ટ લીધો મેં. પણ આ મૂવી ના કરી અને પછી કોવિડ આવી ગયું, જ્યારે બધું જ ઠપ થઈ ગયું હતું થોડા ટાઈમ માટે. તો મારી પાસે જોબે ના હોત, મૂવીઝ પણ ના હોત, અને મહેસાણામાં લોકડાઉનમાં ઘરે બેઠા હું ઓવરથિંક કરતી હોત. એટલે કદાચ એ યુનિવર્સનું જ ડિસિઝન એ સમયે સારું ડિસિઝન લઈ લીધું કે નહોતું કરવાનું એ ટાઈમે. પછી હા અત્યારે ઓફર થાય છે, પણ બહુ જ સારું કંઈક કરવું છે, કે આમ રિમાર્કેબલ કરવું છે. અત્યારે જે કામ કરું છું એ કેવું છે કે યારી ભાઈબંધીમાં કોઈક એક પાર્ટ છે, કોઈક એક રોલ છે, કે કીધું કે ચલ ને સલોની તું આટલું કરી દે ને, અને કરી દીધો, એવી રીતે કરવું છે. પણ હજી લોન્ચ બાકી છે સલોનીનું, એવું હું માનું છું. લોન્ચ થાય તો તમારી આશા શું છે? કોના સાથે થવું જોઈએ? ખબર નહીં, સામે એ લીડમાં ખબર કોણ નહીં, હોવું હું હોવી છું. સામે કોણ છે એટલી મને નથી અત્યારે કોઈ દિમાગમાં નથી આવી રહ્યું, પણ હું હોવી જોઉં, અને એ સામે પણ જે હોય અને હું હોઉં, અમારા બેની એ આમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની આમ બેન્ચમાર્ક વાળી મૂવી હોવી જોઈએ. રાઈટ. એ સપનું તો છે, અને ફિંગર્સ ક્રોસ, કદાચ તમે જે શું કહેવાય મીડિયમ બની જાઓ અત્યારે આ વાત લોકો સુધી પહોંચાડવાનો, કે આવું કંઈક ક્રિએટ થઈ જાય, કે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી આવી જાય. કારણ કે હજી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ જ બેબી સ્ટેપ્સ છે. મેઇન જે પગલું લેવાનું છે એ બાકી છે. અને સૂન, આઈ હોપ સુપર સૂન એ વસ્તુ થાય. વેરી એક્સાઇટેડ. અમે પણ બનતા પ્રયત્ન કરીશું કે અમે તમને એ જગ્યાએ પહોંચાડીએ અને અમે જોઈને ખુશ થઈએ. ચલો ડન. જો એવું થાય ને તો તમારે ત્યાં ફરી આવીશું. ક્યાં વાત હે. તમે ગુજરાતી કઈ મૂવીઝ જોઈ છે, તમને કઈ ગમી હોય, ના ગમી હોય, એના વિશે કઈ વાત કરવા માંગશો? ગુજરાતી મૂવી છે ને, અત્યારે અમારા ઘરમાં કોન્સ્ટન્ટલી રોજ એક ગુજરાતી મૂવી જોવાય છે. અમારા પપ્પાનું નવું શું કહેવાય એને ફિતૂર છે કે રોજ એક ગુજરાતી મૂવી જોવાની, અને એમની જોડે હું પણ જોઉં છું, અને બહુ મજા આવે છે યાર ગુજરાતી મૂવીઝમાં. ધ થિંગ દેટ આઈ ફીલ ઇઝ ધ ટોપિક્સ, કે હજુ એટલું બધું છે ને એક્સપ્લોર કરવા માટે, કે તમે જોજો એક પણ વાર્તા બીજી વાર્તા જોડે બિલકુલ મળતી નહીં હોય. વાર્તાઓ જ આખી જુદી જુદી છે. પછી હમણાં પેલી મહારાણી મૂવી આવી, એમાં એક આખો નવો કોન્સેપ્ટ છે. પછી હમણાં મેં ઉમરો જોઈ, એ કેટલો સુંદર એકદમ જુદો કોન્સેપ્ટ છે. હિલ્લારો એકદમ જુદો કોન્સેપ્ટ હતો. છેલ્લો દિવસથી તમે જોવો તો બધાનો જ જે આમ કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ વાઇઝ, એવું નહીં કે ચલો એક કોલેજ ડ્રામા ચાલી ગયો તો હવે કોલેજ ડ્રામા જ બને છે, એવું નથી થઈ રહ્યું. કોલેજ ડ્રામા હતો, સરસ બન્યો, ચલો હવે આગળ મૂવ ઓન, નેક્સ્ટ શું છે? એક લવ સ્ટોરી, કે હા ચલો બરાબર, હવે બીજું શું છે? એટલે એટલી બધી આ વશ મૂવી, કેટલી ડિફરન્ટ મૂવી. એટલે તમે જુઓ કે ક્યાં ગુજરાતી દિમાગ જઈ રહ્યું છે, કે અલગ અલગ ઝોન વાળી મૂવીઝ બની રહી છે. એક જે મને અત્યારે લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે પણ પેટર્નમાં હું મૂવીઝ જોઉં છું ને, એ મૂવીઝ મારા મમ્મી પપ્પાને તો ગમે છે, પણ મારા ભાઈને ગમશે કે કેમ એ થોડો ડાઉટ છે.
એટલે અત્યારે જે કદાચ ક્યાંક ને ક્યાંક ગુજરાતી ઓડિયન્સનો આપણે જ્યારે વિચાર કરીએ છીએ ને ત્યારે મને એવું લાગે છે કે મારા મમ્મી પપ્પાનો વિચાર કરીને મૂવી બનતી હોય ને એવી મૂવી છે. થોડું વધારે જેન્ઝી રિલેટ કરી શકે કે આલ્ફા જેન આલ્ફાને મજા પડી શકે, થોડી એવી લવ સ્ટોરીઝ, થોડી એવી મૂવીઝ કે જે થોડી અપ ટુ ડેટ હજુ હોય. પણ કરી શકાય એમ છે. હા, મને એ થોડું મિસિંગ લાગે છે ને એટલે જ તો હું કહું છું કે જો મને કોઈ ડાયરેક્ટર લોન્ચ કરશે તમે જાતે કેમ સ્ક્રિપ્ટ નથી લખતા? તમે આટલું સરસ બોલો છો, તમે લખી પણ શકો છો. એ હું આળસુ છું ને એટલે રેકોર્ડ કરીને આપી દો. એ હું બહુ જ આળસુ છું, નહીં તો હા કદાચ એવું કરી શકાય કે જાતે જ લખો, જાતે જ કોક ડાયરેક્ટર બોલાવો, પ્રોડ્યુસર તો મળી જશે. પ્રોડ્યુસર મળી જશે, જાતે જ એક્ટર. પેલું તો કહેવાય ઘરના ભુવા ને ઘરની માતા. 100%. લેટ્સ ટોક અબાઉટ ફ્રેન્ડશિપ. તમારા માટે આઈડિયલ ફ્રેન્ડશિપ શું છે? મારી માટે આઈડિયલ ફ્રેન્ડશિપ છે જાનવી, મારી બેસ્ટ ફ્રેન્ડ. ઓકે. મને છે ને કદાચ પ્રેમમાં થોડુંક ઓછું વધારે મળ્યું હશે પણ મને ફ્રેન્ડશિપમાં ભગવાને એટલું બધું આપી દીધું છે, એટલું બધું આપી દીધું છે. બહુ જ બધા ફ્રેન્ડ્સ છે, બહુ જ ક્લોઝ ફ્રેન્ડ છે, પણ પેલું જે બેસ્ટ ફ્રેન્ડનું એક ટેગ કહેવાય ને કે જેને તમે ઇન્સ્ટાગ્રામની જેટલી રીલ્સ દેખાય બધી જ શેર કરો, એ હું એની સાથે કરું. એ રેડિયો પર અગેન એ આરજે જ છે. ઓકે. અને આરજે વાણી નામ છે એનું રેડિયો ઉપર. અને તમારી કદાચ પેલી ફર્સ્ટ રીલ બનાવી હતી એ મેહોણી ભાષાવાળી? ના, ઇઝ ઓલ્સો અ ગ્રેટ ફ્રેન્ડ નિયતિ. અને અમે બધા જોડે જ શરૂઆત કરી. નિયતિ, જાનવી જેની હું વાત કરું છું, મેં અને મારી ને જાનવીની પહેલી જોબ જ્યાં અમે રેડિયો સ્ટેશનમાં હતા આનાથી પહેલા, તો ત્યાં આગળ 6 વર્ષ પહેલા આઈ ગેસ, કદાચ હવે 6-7 વર્ષ પહેલા, તો અમે લોકો ફર્સ્ટ ડે અમારો સાથે હતો અને ત્યારથી અમે લોકો સાથે છીએ. અમે લોકો વિડીયો, કારણ કે એ પોરબંદરની છે, હું મહેસાણામાં હતી, એટલે અમે વિડીયો કોલ ઉપર 5-6 કલાક એકબીજા જોડે વાતો કરતા. 6-7 કલાક તો ક્યાંય નહીં કે એટલું બધું તમારો એક બાજુ વિડીયો કોલ ચાલુ જ હોય. એટલે એટલા ફ્રેન્ડશિપ બની અને પછી અમે બંને વિચાર્યું હતું કે યાર એક દિવસ છે ને આપણે સાથે રેડ એફએમમાં કામ કરીશું. અને કટ ટુ ટુડે અમે સાથે રેડ એફએમમાં કામ કરીએ છીએ. મેનિફેસ્ટેશન વર્ક્સ. હું મિડ મોર્નિંગનો શો કરું છું અને એ નાઇટ શો કરે છે. ઓકે. અને અમે સાથે કામ કરીએ છીએ. એટલે આ સપનું જે અમે જોયું હતું અમદાવાદમાં સાથે કામ કરવાનું, એ હવે પૂરું થયું છે. અને શી નોઝ મી ઇન એન્ડ આઉટ અને બહુ જ મજા પડે એની સાથે. કઈ એવી ક્વોલિટી છે જે બેસ્ટ ફ્રેન્ડમાં હોવી જોઈએ? બેસ્ટ ફ્રેન્ડ છે ને ક્યારેય છે ને તમારી ભૂલોને ઢાંકતું હોય ને એવું ના હોવું જોઈએ. બેસ્ટ ફ્રેન્ડ છે ને તમને તમારી માના જેમ આમ ખીજાય એવું હોવું જોઈએ કે તને ખબર નથી પડતી, તારામાં બુદ્ધિ નથી, આવું ના કરાય. એટલે જો એ હકથી હું કોઈને કહી શકું અને એને પણ સામે ખોટું ના લાગે અને સમજે મારી વાત, તો એને મને લાગે છે કે બેસ્ટ ફ્રેન્ડ કહેવાય. કે ત્યાં આગળ ખોટું લાગવાનો કે ક્યારેય રીસાવાનો સ્કોપ જ નથી. બાજી લઈશું, એકબીજા પર જોર જોરથી બૂમો પાડી લઈશું, પણ ક્યારેય અબોલા નહીં હોય. એટલે મને લાગે છે એ બેસ્ટ ફ્રેન્ડ્સ. આમ તો બેસ્ટ ફ્રેન્ડ ની પરીક્ષા ના લેવાય, પણ અમે એક તમને ફેવર કરવા માંગીશું, જો તમને વાંધો ના હોય તો. તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ ને કોલ કરીને 5,000, 10,000 કોઈ પણ અમાઉન્ટ તમે માંગી શકો છો. એમનો અવાજ, એમનો રિપ્લાય શું છે એ અમારે જાણવું છે. 5 માંગવાના છે, 10? તમે નક્કી કરો. 10 કરી દો. સારું, મારો ફોન એક મિનિટ. અત્યારે એ પોરબંદર હશે. ઓકે. એટલે અને વચ્ચે જો કંઈક બોલે છે આડું અવડું, ના એ બીપ કરી દઈશું. એ બોલે છે પણ એકદમ સૌરાષ્ટ્રનું મીઠું અને મજા આવશે. એક બીજું કે તમારો બેસ્ટ ફ્રેન્ડ પહેલી વારમાં તમારો ફોન ક્યારેય ના ઉપાડે, એટલે ઉપાડી લે તો સારું છે. આમ તમારા માટે જીવ આપી દેશે પણ ફોન નહીં ઉપાડે. મજા આવશે જોવાની શું જવાબ આવે છે. હેલો. બોલો બોલો. શું કરે છે? ક્યાં છે? ઘરે છું, બોલો. બેબી હું શું કહેતી હતી, તારી પાસે કેટલા પૈસા પડ્યા છે અકાઉન્ટમાં? 10,000 રૂપિયા હશે? ના બેબી છે નહીં અત્યારે. મંથ એન્ડ ચાલે છે ને, મેં વાપરી નાખ્યા છે એટલે હશે નહીં. હું આપી શકું 10,000, પણ પછી મારી પાસે કઈ નહીં બચે. અચ્છા, સારું. કઈ નહીં, મારે જોતા હતા. અચ્છા. હા, હું પપ્પાને પૂછું, પપ્પા પાસેથી મોકલાવું, એવું કરું? હા એવું બી ચાલશે. પૂછી લેવા દેવું બને હમણાં. હા પૂછી લો. હા હા, ચાલ. હા પપ્પા. બાય. સારા દોસ્ત ના તો નથી જ પાડી. પપ્પા જોડે તો નથી, પપ્પા જોડેથી આપો. આઈ ડોન્ટ નો આ લેવાય કે પણ બહાર જઈને કોલ કરી દેજો. એટલે ના પાડ દઉં હાલ જ. ના ના, એવું ક્યાં ફેક કરવું છે, લેવા જ દઈએ. અને બિચારી ના ક્યાં પાડી છે. હેલો. કઈ નહીં બેબી, હું પોડકાસ્ટમાં બેઠી હતી ને, એ લોકોએ આવો ક્વેશ્ચન પૂછાવડાયો હતો. નથી જોઈતા હા મારે કોઈ પૈસા?
એક વખત સ્પીકરમાં ચાલુ કરું તું જ કહી દે. ભાઈને જો એને તમારા પોડકાસ્ટ વાળા ભાઈને જો હા દીધો. તમારી ઇજ્જત કરતા ન હાલે. હા મેડમ. આમાં આ બધું નાખતા નહીં હો કે મારી પાસે પૈસા નથી, મારા બાપ એટલે એકચ્યુઅલી બેસ્ટ ફ્રેન્ડની વાત થઈ ને તો સલોની મેડમે તમારું જ નામ આપ્યું અને બહુ જ સારી સારી વાતો કરી, મતલબ જે રિયલ વાત છે. એટલે અમે કીધું કે જો બેસ્ટ ફ્રેન્ડ હોય તો માંગો પૈસા એમ. એવું કહી દો કે પૈસા નહીં આપે, એવું ન બતાવતા કે મારી પાસે નથી. એકચ્યુઅલી મેડમ રિયાલિટી આ જ છે. રિયાલિટી આ જ છે, બધા જોડે ના હોય, એ કંઈ ખોટું નથી. હા યાર, મંથ એન્ડમાં તમે આવા પ્રેન્ક નો Sorry. હા થેન્ક યુ મેડમ. ચલ બેબી બાય. બાય બેબી. અત્યારે મેડમ બધા જનરલી વધારે ઇંગ્લિશમાં વાત કરતા હોય છે. ગુજરાતી એક્સેન્ટ એ લોકો કદાચ બોલતા નથી અને કદાચ ક્યાંક કોકને ગુજરાતી બોલવામાં શરમ આવે છે, અને તમે તો સ્પેશિયલી મેહોણી લેકો પણ જાત જોડે કેરી કરો છો, તો એના માટે તમારા શું વ્યૂઝ છે? એટલે હું મહેસાણાથી આવી છું, એટલે મારું બહુ સિમ્પલ એવું માનવું છે કે તમે મહેસાણાથી એક માણસને બહાર લઈ શકો પણ એ માણસના અંદરથી મહેસાણા બહાર ના લઈ ક્યા શકો. બાત હે. એવું મારું માનવું છે. અને આમ જેન્ઝી અને બધા ટ્રેટ્સ છે મારામાં, પણ હવે જ્યાંના આપણા રૂટ્સ હોય એ તો કેરી કરવું જ પડે ને. અને જે પણ મને ટેલેન્ટ મળ્યું છે ને એ પણ મને એ જ લાગે છે કે મહેસાણાના લોકો જે છે ને દે આર વેરી આમ જે દિલમાં છે એ જ બહાર છે એમના. એટલે એમને કોઈ હંતાડતા આવડતું નહીં ભઈલા. એટલે આવા ને આવા છીએ અમે, જેવા અંદરથી છીએ ને એવા બહાર છીએ. એટલે એ બહુ મજા પડે અને બહુ જ પોતીકું લાગે તમે આટલા ટાઈમથી લોકોને એક પર્ટિક્યુલર ડાયલેક્ટમાં વાત કરતા સાંભળ્યા હોય. અને મને નથી લાગતું કે એમાં કઈ શરમાવાની જરૂર છે કે પછી શુદ્ધ બોલવા જવાની જરૂર છે. ઉપરથી તમે શુદ્ધ બોલવા જવા જશો ને તો તમે નહીં બરાબર લાગે. પણ જો જેવું બોલું ને એવું હું બોલતી રહે ને તો એમાં વધારે મજા આવે. હવે મારા જોડે તકલીફ થઈ છે કે આપણે મહેસાણા ના પણ હવે અમદાવાદ આવી જઈએ એટલે ચોક ના ચોક પેલું હરખું મહેસાણી ફાવતું નહીં લ્યા પેલા જેવું. એ પેલી થોડી ટેવ છૂટી જઈએ ને એટલે તકલીફ પડે. બાકી છીએ મહેસાણા ના પ્રોપર. મહેસાણા દરેક લોકો મહેસાણી ભાષા બોલે છે, ઘણા બધા બોલે છે, પણ મહેસાણી ગર્લ તરીકે કોઈ સર્ચ કરે તો સૌથી પહેલા તમારું નામ આવે ઓ માય ગોડ, ધેટ્સ સચ અ પ્રાઉડ, ઇટ ઇઝ સચ અ પ્રાઉડ મોમેન્ટ. છે. તમને એવું ક્યારે એવું વિચાર આવ્યો કે મહેસાણી ભાષામાં આપણે આ કન્ટિન્યુ કરીએ, આ રીલ બનાવીએ કે એવું કશું? મને ક્યારે એવો વિચાર નથી આવ્યો કે મારે મહેસાણી ભાષામાં ક્યારે બોલવું. મને હજુ પણ એવો જ વિચાર આવે કે મારે નોર્મલ ક્યારે બોલવાનું છે. બાકી મારું બધું મહેસાણી જ હોય. અને હા, અને આ વસ્તુ બહુ જ સરસ રીતે કેપ્ચર થઈ ગઈ. એકચ્યુઅલી અમને પણ ગમે છે કે તમે આજે તમારું એક્સેન્ટ તમારી જોડે કેરી કરો છો. બસ તાણા ઓરિજિનાલિટી હોવી જોઈએ. ઓરિજિનાલિટી GJ2. તમને તમારા ઘરેથી બધા એવું કીધું હતું કે દિલજીત દોસાંઝ તમને ઓળખે છે અને તમને એમના કોન્સર્ટની ટિકિટ નથી મળી. એ કંઈક વાત હતી, શું હતું? અરે બાપરે, દિલજીત દોસાંઝની એટલી બધી મોટી ફેન છું એમના સોંગ્સની, અને બહુ પહેલાથી કોલેજ ટાઈમથી. એટલે જ્યારે ખબર છે એમના સોંગ્સ જ્યારે પણ રિલીઝ થાય ને ત્યારે એની ઉપર ટિકટોક બનાવીએ કે એની ઉપર વિડીયો બનાવીએ. તો એવી રીતે મેં વિડીયો બનાવ્યો હશે અને એક વખત એમણે વિડીયો સ્ટોરીમાં મૂકી દીધો. શું વાત છે? એ વખતે જ્યારે હું કોલેજમાં હતી ત્યારે. એટલે અરે બાપરે, એટલી બધી ખુશ થઈ ગઈ. ઊંઘી ગઈ હતી, મારી ફ્રેન્ડે મને ફોન કરીને કીધું કે યાર તારો વિડીયો મૂક્યો છે. એટલે હું બહુ ખુશ થઈ ગઈ અને મજા પડી ગઈ. એટલે અત્યારે જ્યારે ટિકિટ્સની વાત થઈ, ઓફકોર્સ દિલજીતનો જ્યારે કોન્સર્ટ આવવાનો હોય અમદાવાદમાં ત્યારે જવાનું જ હોય, પણ ટિકિટ્સ મળી નહીં અને જવું તું. એટલે મને મારા મમ્મી પપ્પાએ જ કીધું કે તારી તો સ્ટોરી ને વોરી મૂકી હતી ને કોલેજમાં હતી ત્યારે. જવાબ બી શું આપવો? એટલે એમને તો એવું જ ને, તો કે તો તું એમની જોડે જ માંગ, સીધી માંગ, મળી જશે. એટલે મેં કીધું કરાય, જો ટિકિટ નહીં મળે તો વ્યૂઝ તો આવશે, સરસ વિડીયો બનાવીશ તો. એટલે આવું વિચારીને વિડીયો બનાવ્યો તો એકદમ નિખાલસ રીતે, કોઈ એક્સપેક્ટેશન્સ વગર. અગેન મેનિફેસ્ટેશન. કે આવી રીતે વિડીયો બનાવી દઈએ, દિલજીત સાહેબ જોશે તો ટિકિટ મળશે, નહીં જોવે તો વ્યૂઝ મળશે. અને એમને કદાચ કોમેન્ટ બી કરી દીધો, ખરેખર તમને ટિકિટ આપી હતી? ખાલી કોમેન્ટ નથી, એમની મેનેજરનો તરત મને મેસેજ આવી ગયો હતો કે તમારી 2 ટિકિટ રિસેપ્શન ઉપર જ્યાં આગળ હતું ને કોન્સર્ટ, ત્યાં આગળ જે હોટલ હતી ત્યાંના રિસેપ્શન પર મુકાવડાવી દીધી છે. અને 2 ફેન પીટની ટિકિટ્સ દિલજીત દોસાંજે પોતે મારી માટે મુકાવડાવી દીધી હતી એડવાન્સમાં. ક્યા બાત હે. એટલે ગ્રેટ, વેરી વેરી અમેઝિંગ. કેવું, અને એ મારા બર્થડે ના દિવસે એ કમેન્ટ આવી હતી. એટલે સવારે ઉઠતાની સાથે આઈ વોઝ લાઈક ઓ માય ગોડ, વાવ. આપણે હવે ફાઇનલી રેપિડ ફાયર રાઉન્ડ કરીએ, જેની તમે લોકો રાહ જોઈને બેઠા છો. રેડિયો પર બોલવામાં આવતો કોઈ એવો ફેવરેટ વર્ડ? હેલો લવલીઝ. ક્યા વાત હે. આરજે કેરિયરની અત્યાર સુધીની સૌથી બેસ્ટ મેમરી? બેસ્ટ મેમરી તો બહુ બધી છે. હા, જ્યારે છે ને હું મહેસાણા છોડતી હતી ને ત્યારે એક મારો જે લિસનર હતો એ સ્ટુડિયો ઉપર આવ્યો અને એટલું બધું રડતો હતો
અને એને મને ગિફ્ટ આપ્યું, એની પહેલી સેલેરીથી ગિફ્ટ લઈને આવ્યો હતો અને એને મને આપ્યું અને એ રડતો રડતા એવું કહેતો હતો કે તમને મારા સમ છે જો તમે મહેસાણા છોડીને જશો તો. હવે એમાં તો શું થાય? એટલે બહુ જ દિલથી નજીક છે કે યાર બહુ પ્રેમ મળ્યો. ફર્સ્ટ સેલિબ્રિટી ઇન્ટરવ્યુ. ફર્સ્ટ સેલિબ્રિટી ઇન્ટરવ્યુ, હા બહુ બધા સેલિબ્રિટીનો ઇન્ટરવ્યુ લીધો હતો. પહેલા આરોહીનો ઇન્ટરવ્યુ લીધો હતો. આરોહી પટેલ? આરોહી પટેલનો સૌથી પહેલા ઇન્ટરવ્યુ લીધો હતો અને અત્યારે મારી એમની સાથે મૂવી આવવાની છે બહુ જ જલ્દી. શું વાત છે? પહેલી તમારી સુપર વાયરલ રીલ. સુપર વાયરલ રીલ મેહોણી રેદુ ભરિયાયા. એકચ્યુઅલી અમે બી સૌથી પહેલી એ જ જોઈ હતી. ફર્સ્ટ સેલેરી. ફર્સ્ટ સેલેરી વોઝ 500. સેલેરી નહીં પણ એક ગિગ એન્કરિંગ થી પૈસા મળ્યા હતા અને ધેટ વોઝ 500 રૂપીઝ. કરંટ ફેવરેટ સોંગ ટુ પ્લે ઓન અ રેડિયો. કરંટ ફેવરેટ સોંગ મેટ્રોના સોંગ બહુ જ સરસ છે, સૈયારાના સોંગ બહુ જ સરસ છે અને જો એક પિક કરવું હોય તો મેટ્રો ઇન દિનોનું और कितनी मोहब्बत करूं इतनी तो मोहब्बत करता हूं. ક્યા વાત. બોરિંગ સોંગ જે સાંભળવું ના ગમતો હોય પણ ઓડિયન્સ માટે વગાડવું પડે. ઓડિયન્સ માટે વગાડવું પડે ને બોરિંગ, યાર એવું તો મારી માટે અઘરું છે. મને તો બધા જ સોંગમાં મજા પડે છે. હું ગમે સોંગમાં વાઇબ કરી શકું. ઓકે, કોઈ એક એવી મૂવી જે તમને ના ગમી હોય પણ તમારે પ્રમોટ કરવી પડી હોય. નથી કરતી હું એવા કામ. ના ગમે એમાં બે હાથ જોડીને ના પાડી દઉં છું કે નહીં થાય મારાથી. ના કહેશો, વાંધો નહીં. ના સાચું ના પાડેલી છે. લીડ એક્ટ્રેસ તમારે બનવાનું થાય તો સામે હીરોમાં કોણ હશે? આ તો હવે મારે કોનું નામ દેવું? દેવર્ષિ બહુ જ સરસ લાગે છે મને એઝ એન એક્ટર, તો દેવર્ષિ. ક્યા વાત. તમારા કન્ટેન્ટથી લોકો એન્ટરટેન થાય છે, તમે કોના કન્ટેન્ટથી એન્ટરટેન થાવ છો? હું કોના કન્ટેન્ટથી? હું મારા ઓફિસ ડ્રામાથી બહુ જ એન્ટરટેન થાઉં છું. Which food you order on date? Which food I'll order on date? Pizza. Date with whom? Pizza. ठीक है. One reason that you break up. One reason that I'll break up, મારી ફેમિલી પર કઈ બોલશે તો. क्या बात है. એ તો ના જ થવું જોઈએ. એ ના થવું જોઈએ બસ. લાઈફમાં ક્યારે ઇન્સલ્ટ ફીલ કરાયું છે કોઈએ? ક્યારે? બહુ બધી વાર યાર. મારી તો ચાલતા ફરતા લોકો ઇન્સલ્ટ કરી દે છે. કદાચ હું જ ચાન્સ આપતી લાગુ છું. વોટ મની મેટર્સ ટુ યુ? જેટલું રાત્રે ઊંઘવા માટે જરૂરી હોય, એટલે વધારે હોય તો ઊંઘ નહીં આવે ચિંતામાં અને ઓછું હશે તોય ઊંઘ નહીં આવે. તો જેટલા પૈસાથી રાત્રે વ્યવસ્થિત ઊંઘ આવે ને એટલા. અને છેલ્લે અમારા દર્શકોને સિંચનના અવાજમાં તમે કંઈક કહેવા માંગો? अरे मुझे तो यहाँ पर आकर बहुत मजा आ गया. ये पॉडकास्ट तो बहुत ही ज्यादा फन था. क्या बात है. અમને આવડતું નથી, બાકી રિપ્લાય આપી દે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સલોની મેડમ, તમારો ટાઈમ આપવા માટે. અમને ખૂબ મજા આવી અને દર્શકો તમે પણ જોડાઈ રહો આવા જ નવા એપિસોડ જોવા માટે. યે, થેન્ક યુ સો મચ.